આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હરેશ ટાંક. અમરેલી જિલ્લામાં હજુ પણ બેવડી ઋતુના કારણે આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું છે. અમરેલી પંથકમાં ઉનાળાના આરંભમાં જ તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. જોકે 2 દિવસથી વાતાવરણ બદલાયું છે અને બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડક એમ બેવડી ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે. આજે શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. આમ તો ઉનાળામાં અમરેલી પંથકમાં કાળઝાળ ગરમી પડે છે અને ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ આવી ગરમી પડવાની શરૂઆત થઈ હતી. 5 દિવસ સુધી હીટવેવ રહેતા પારો 41 ડિગ્રી સુધી આંબી ગયો હતો અને લોકો આકરી ગરમીથી શેકાયા હતા. બાદમાં ધીમે ધીમે ફરી તાપમાન નીચું ઉતરવા લાગતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી હતી. થોડા દિવસ પહેલા ફરી એક વખત પારો ઉચકાયો હતો અને મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જોકે હાલમાં બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. આજે શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું હતું. તો હવામાં ભેજનું પ્રમાણ 72% અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.4 કિલોમીટરની રહી હતી. અમરેલી જિલ્લામાં ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળી, ચણા તેમજ તુવેર દાળ અને ત્યારબાદ રવિ ઋતુ 2025-26માં રાજ્ય સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી 17મી માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 16/3થી કરવામાં આવી હતી. આ સમય મર્યાદામાં વધારો કરીને નોંધણી પ્રક્રિયાની 5મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની સરકારી હોસ્પિટલમાં મોટું અપગ્રેડેશન થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે આ માટે 55 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. હોસ્પિટલને જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. હાલની હોસ્પિટલમાં 200 બેડનો વધારો કરવામાં આવશે. નવી સુવિધાઓમાં 300 યુનિટની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી બ્લડ બેંક પણ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત 500 બેડની ક્રિટિકલ કેર યુનિટ અને આધુનિક લેબોરેટરી પણ સ્થાપવામાં આવશે. ધારાસભ્ય કસવાડાએ જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગનો તેમણે આભાર માન્યો હતો અને આ અપગ્રેડેશનથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે. દર્દીઓને કટોકટીના સમયે બ્લડ બેંકની સુવિધા ઉપલબ્ધ થશે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષા ક્લસ્ટર સ્તરીય ખેલકૂદ સ્પર્ધાનું આયોજન મોટા આંકડિયા સ્થિત જનતા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. ભાઈઓએ કબડ્ડી સ્પર્ધામાં તો બહેનોએ ખોખો સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતા ટીમોને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 મીટર દોડ ભાઈઓ અને બહેનો, 400 મીટર દોડ ભાઈઓ, લાંબી કૂદ સ્પર્ધા બહેનો, જેમાં પ્રથમથી તૃતીય ક્રમાંક વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય કાર્યક્રમ નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ અન્વયે સમગ્ર જિલ્લામાં 31મી માર્ચ સુધી સ્પેશિયલ સ્ક્રીનિંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. રાજ્યની 30 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા નાગરિકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના નિદાન અને સારવાર ઉપર ભાર આપવાનું લક્ષ્યાંક છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન ખાતે અધિકારી અને કર્મચારીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી, જેમાં 55 જેટલા અધિકારીઓ કર્મચારીઓને ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 6 વ્યક્તિઓને ડાયાબિટીસ અને 5 વ્યક્તિઓને બ્લડ પ્રેશર હોવાનું નિદાન થયું હતું. આપ સાંભળી રહ્યા હતા અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.